શ્રી ગુરુદેવ દત્ત. ગઈકાલે એક સંવાદ, એક સંદેશ તમને આપ્યો હતો કે ઇન્ડિયા વિલ બી ફેસ 5 ચેલેન્જીસ ફ્રોમ 2025. એટલે કે આપણો દેશ 5 મહત્તમ એટલે કે જે મુખ્ય ચેલેન્જીસ છે એ ફેસ કરવા જઈ રહ્યો છે આ 2025થી. ઘણા મિત્રોનો મેસેજ છે કે સર એનો આમ પિકઅપ ટાઈમ ક્યારથી છે. આપણે એ પિકઅપ ટાઈમમાં જ છે ઓલરેડી ફ્રોમ ફેબ્રુઆરી, પણ ખરેખર એનો પિકઅપ આવશે માર્ચ 14ની આજુબાજુથી. માર્ચ, એપ્રિલ, મે બહુ ક્રિટિકલ છે આપણા દેશ માટે, આખા વિશ્વ માટે. 2022થી જ ગ્રહોનું એવું નિર્માણ થયું છે કે જે હજારો વર્ષો પછી થતું હોય છે. જ્યારે જ્યારે યુગ પરિવર્તન થવાનું હોય ત્યારે અમુક સ્પેસિફિક ગ્રહોનું નિર્માણ થતું હોય છે. તો 2022થી જ આપણે એવા પેરામીટર્સમાં છે, આપણે એટલે કે આખું વિશ્વ, કે તમે ત્યાં જશો કે ધર્મનો ઉન્માદ લોકોમાં વધતો જશે. એ જ ધર્મના ઉન્માદમાં આપણા દેશમાં પણ બધું થતું રહે છે. એનું લાંબુ લિસ્ટ બનાવે છે તો વિડીયો બહુ લાંબો થઈ જાય. એ જ ધર્મના ઉન્માદમાં ઇઝરાયલ પર હુમલો થયો, ઇઝરાયલે વળતો હુમલો કર્યો. તો આ ધર્મનો જે ઉન્માદ છે એ હવે આ માર્ચ મહિનાથી એનો પિકઅપ પકડશે. અને એમાં પણ જુલાઈથી નવેમ્બર સુધીનો જે સમય છે, 2025ની વાત કરું છું. આપણે બધું 26-27 બહુ લાંબુ વિચારવાનું નથી, પણ કારણ કે તમને પણ 6-8 મહિનાના હું એઢાન આપું તો થોડું તમને યાદ પણ રહે. તો એમાં પણ જે જુલાઈથી નવેમ્બર સુધીનો છે એ એકદમ ધાર્મિક ઉન્માદનો સમય છે. ધર્મ એક જ છે, સનાતન ધર્મ. એટલે કે જે સનાતન કાળથી ચાલ્યો આવ્યો છે તે એની અગેન્સ્ટમાં જેટલા પણ પંથ છે આ વિશ્વમાં, આપણે નામ નથી લેવું, નહીં તો બધી મગજમારી વધી જાય અહીંયા. તો એ પંથો વચ્ચે પણ, અને એ પંથોને સનાતન ધર્મ વચ્ચેનો ઉન્માદ હવે દિવસે દિવસે વધતો જશે. અને એ ઉન્માદ આ માર્ચથી એનું પિકઅપ દેખાશે તમને. માર્ચથી મે સુધી એવી ઘટનાઓ ઘટશે, અને પછી જુલાઈથી નવેમ્બર સુધી ભારત સરકારે લશ્કર કે પોલીસનો ઉપયોગ પડે એને શાંત કરવા માટે, પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે. એવી પરિસ્થિતિઓ પણ હવે પછી દેખાઈ રહેલી છે. એ પછી 25 હોય કે 26 હોય કે 27 હોય કે 28 હોય. ગઈકાલના વિડીયોમાં મેં એ જ કીધું કે જે 5 મુખ્ય ચેલેન્જ છે એને આપણે પાર કરીશું પછી જ આપણે મહાસત્તા બનીશું. એટલે એમ સમજો ને કે આપણે હવે સેમિફાઇનલમાં પ્રવેશ કરી રહેલા છે. સેમિફાઇનલમાં આપણે વિજેતા થઈશું આ 5 મુખ્ય ચેલેન્જ પછી આપણે મહાસત્તા બની જશું ને વિશ્વ પણ સ્વીકારી લેશે. વિશ્વ આપણા કયા સર ચાલશે, વિશ્વગુરુ બની જઈશું. પણ એ 5 જે મુખ્ય ચેલેન્જો છે, જે મેં તમને ગઈકાલે વિડીયોમાં પણ કહી, આજે ફરી કહું છું, જે આપણે ત્યાં બધા ગેરકાયદેસર ઘૂસેલા છે તે એને કાઢવાનું. વિદેશમાં જે આપણા ભારતીયો છે NRI, ત્યાંથી એ લોકોનો વાપસ મોકલવામાં આવે, એ લોકોનું પાછું ઇસ્ટાબ્લિશ, જે ભારત પાકિસ્તાન વખતે ભાગલા પડેલા તે વખતે જે પરિસ્થિતિ થયેલી એ પ્રમાણે વિદેશીઓ આવશે તેનું પણ પાછું સેટલમેન્ટનું કરવાનું. અહીંયાથી બાંગ્લાદેશીઓને બધાને કાઢશે તો એના કારણે સિવિલ વોર જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવશે. અને અમુક જે સ્ટેટ છે, ખાસ કરીને બંગાળ કે એ બધા જે લોકોના વર્ચસ્વવાળા જેટલા પણ સ્ટેટ છે, આસામ છે, મણિપુર છે, તો ત્યાંથી એ પિકઅપ પકડશે ને ધીરે ધીરે આખા રાષ્ટ્રમાં ફેલાવવાની કોશિશ કરીને એને કોમી રંખાણમાં ફેલાવવાની કોશિશ કરશે. એટલે 4 ચેલેન્જ તો આવી ગઈ.
અને એની સાથે બોર્ડર પર સંઘર્ષ આપણે જોઈશું. તો આ બધું આપણે 5 વર્ષમાં જોવાના છે ને એ દિશામાં આ માર્ચ મહિનાથી જ જે ગ્રહોનું જે નિર્માણ છે તે આ 5 ચેલેન્જીસમાં આપણને એ ગ્રહો આને કારણે આ 5 ચેલેન્જીસનો આપણે ફેસ કરવો પડશે. એની સાથે જળ પ્રલય તો કન્ફર્મ છે. 2034 સુધી તમે આખા વિશ્વમાં જળ પ્રલય જોશો. ઓછું વધતું પ્રમાણે સમય પ્રમાણે બધા જ જોશે, પણ અમે લોકો પરમાત્માની કૃપાથી 6-8 મહિના 9 મહિના પહેલાંનો તમને એક આગાહી કરતા હોય, તમને ચેતવતા હોય. બાકી જે જળ પ્રલય અમે જોઈ રહેલા છે એમાં દરિયા કિનારાના કાંઠાના જેટલા વિસ્તારો છે, ભારત હોય, યુરોપ હોય કે અમેરિકા, એ લોકોએ દરિયાથી દૂર રેસિડન્સ કરી લેવું, અથવા એક પોતાનું અલગ મુકામ કરી લેવું એ હિતાવહ રહેશે. જ્યાં કોમી રમખાણની બહુ જ સંભાવનાઓ છે, તે સ્ટેટ, તે રાજ્ય, તે સિટીની પબ્લિક, તે ગામડાની પબ્લિક સાવધ રહે, હિન્દુઓ પણ સજ્જ રહે, પોતાના સંરક્ષણ માટે જે હથિયારોની જરૂર પડે તે હથિયાર હવે રાખે. ભલે બ્રાહ્મણનો દીકરો હોય, મારા જેવો હોય, હથિયાર મસ્ત રાખવા પડે. આપણું રક્ષણ માટે તો કંઈક તો રાખવું પડે ને ભાઈ. આપણી કુળદેવીઓને ઈષ્ટદેવો પાસે એવા હથિયાર પણ આપણે રાખીએ તો પણ આપણે કંઈક સામનો તો કરી શકીએ ને. અમે લોકો જોઈ રહેલા છે કે સૌથી વધારે વિનાશ અમેરિકાનો છે. અમેરિકા, કેનેડા, જળ પ્રલયનો સૌથી વધારે સામનો અમેરિકા કરવાનો છે. એટલે જે લોકો યુએસએમાં સેટલ છે એ લોકો કેટલી વાર કેવું પ્લાન બી મસ્ટ બી. યુએસએનું કોઈ ભવિષ્ય હું જોતો નથી, યુરોપનું કોઈ ભવિષ્ય જોતો નથી, કેનેડા, બ્રિટનનું કોઈ ભવિષ્ય હું જોતો નથી. અમારા ગુરુજનોએ નથી જોયા તો અમે કાંથી જોવાના? આપણા સૂફી સંતો, અવધૂતો, ઋષિઓએ નથી જોયા તો અમે કાંથી જોવાના એ લોકોના ભવિષ્ય? કોઈ ભવિષ્ય નથી. સમજી ગયા? મહદઅંશે આ રાષ્ટ્રો જળ પ્રલય, સિવિલ વોર અને આ ત્રીજા વિશ્વયુદ્ધના ચક્કરમાં બધી રીતે પૂરા થઈ જવાના છે. એટલે ત્યાં જે કંઈ પણ સિટીઝન્સ છે, ભારતીય નાગરિકો, એ લોકો હમણાં જે કંઈ પણ એ લોકો ઇન્કમ સોર્સિસ છે એ સોર્સિસના આધારે ભારતમાં કંઈ ને કંઈ એ લોકોનો પાયો મજબૂત કરી દે. ને ત્યાંની જે આપત્તિ પરિસ્થિતિમાં આવી શક્યા તો નસીબદાર. હું ઘણીવાર કહું છું, અફઘાનિસ્તાનમાં આપણે જોયેલું, લોકો વિમાન પર ટીંગાઈ ગયેલા. તો એવી પરિસ્થિતિઓમાં તમે આવી શક્યા તો નસીબદાર. ને અમારા જેવા રોજ જે સંવાદ કરે છે યુટ્યુબ પર આવી, એ લોકોની વાતોને ધ્યાનમાં રાખીને સમયસર ઇન્ડિયા શિફ્ટ થઈ ગયા, તેમાં જ ભલામણ, એટલે કે એમાં જ ભલું છે. બાકી શું કહીએ હવે? કર્મના ફળ દરેક રાષ્ટ્ર, દરેક પ્રજાએ, દરેક સંસ્કૃતિએ ભોગવવા જ રહ્યા. સનાતન ધર્મની સંસ્કૃતિએ છેલ્લા 1000-1500 વર્ષથી જે ભોગવું ને એની પર જે આ અંગ્રેજો અને આ મિડલ ઇસ્ટના મુગલોએ જે કંઈ પણ અત્યાચાર કર્યા એમનો ભોગવવાનો સમય 2020થી શરૂ થઈ ગયો છે. 2022થી પિકઅપ કરે છે. વિશ્વની વસ્તી જે અબોજોમાં છે અત્યારે તે કરોડોમાં થવાની છે. આ બધું કન્ફર્મ છે. પરમાત્મા એની ઈચ્છા શક્તિ પ્રમાણે, એના પ્રોગ્રામ પ્રમાણે ધીરે ધીરે આ બધું કાર્ય કરી રહેલા છે. પરમાત્મા ઋષિ પરંપરા, ગુરુઓ, અવધૂતોને સંકેત આપે, દિવ્ય દસ્તાઓ જોઈ લે છે, બધું એમને દેખાઈ જાય છે. એ લોકોના જે સિગ્નલ છે, જે ઈશારા છે, અમે જે આ ગ્રહોની બધી ચાલ ને જે બધું જે છે એના આધારે તમને જે કંઈ પણ કહીએ છીએ ભાઈ, એ તમારા ભલા માટે છે. તમે આ સનાતન ધર્મ અને સંસ્કૃતિના તમે પણ એક ધરોહર છો. પેટ માટે કે પરિવારની જરૂરિયાત માટે તમે આ દેશ છોડીને વિદેશ સેટલ થયા હોય, એ તમારી મજબૂરીઓ હશે. પણ હવે જો ત્યાં કંઈક પણ સેટલ થઈ ગયું હોય
તો એક પગ હવે ભારતમાં મૂકવો એટલે થોડુંક અહીંયા કંઈક સેટલમેન્ટ કરવું એ હવે બહુ જરૂરી છે. બાકી અમેરિકા યુરોપ તો ફિનિશ જ છે, મિડલ ઇસ્ટ પણ ફિનિશ જ છે. જ્યાં ભોજનની વસ્તી કરોડો થઈ જાય તો તમે ત્યાં શું કરવાના? ભારતમાં પણ બહુ ઊંડો વિનાશ છે. સમય આવે ત્યારે કહીશું. અત્યારે બધું જેમ ચાલે છે તેમ ચાલવા દઈએ છીએ. ભારત વિશ્વગુરુ બનવા જઈ રહેલું છે એટલે તો સનાતન ધર્મનો ઉત્કર્ષ થઈ રહેલો છે. રામ મંદિર ફરીથી એટલે જ બન્યું છે. બીજા મંદિરો પણ એ રીતના બનશે. જે લોકો આ સમયની સાથે ધારી લેશે, સ્વીકારી લેશે, એ ફાવશે. ઘણા વિડીયોમાં કહેવું છે કે 2-4 મકાન રાખવા, એના કરતાં ગ્રાઉન્ડ+2 મકાન એક રાખવું જરૂરી છે. જળપ્રલયમાં કયા શહેરમાં ક્યારે 20-30 ફૂટ પાણી આવી જાય કંઈ નક્કી નથી. બહુ ઠીક છે. 2020 પહેલાં તમે તમારી રીતે જીવા. 2020થી જ્યાં 2034 સુધીનો જે આ એક યુગ પ્રલયનો એટલે કે યુગ પરિવર્તનનો જે આજે એક સંધિકાળ છે, અને આખી પૃથ્વી એમાં જેમ આમ બદલાઈ રહેલી છે, જેમ આખી પૃથ્વીના બધા પેરામીટર્સ, સંસ્કૃતિઓના પેરામીટર્સ, દેશોના પેરામીટર્સ જે બધું બદલાઈ રહેલું છે, એમાં આપણે અત્યારે કઈ રીતે એડજસ્ટ થઈએ એ વિચારવાનું છે. મેં આગળ મારા એક સંદેશમાં કહ્યું છે કે 2030 સુધીનો સમય જ એટલો છે, એવો છે કે તમારી પાસે જે ધન ધાન્ય સમૃદ્ધિ સંપત્તિ સંસાધનો છે એને તમે બચાવી લીધા, તમારા સ્વાસ્થ્યને બચાવી લીધું, તમારા પરિવારને બચાવી લીધો, તમારા શરીરને પણ બચાવી લીધું, તો એ બચત પણ તમારો વિકાસ કહેવાય. બાકી આ સમય સુધીમાં કોઈ કંઈ લાંબુ કંઈ કાઢી લે એમ નથી. અને તમે અત્યારે ગમે તેના પ્રગતિના માર્ગે હો, પણ સમય જાય એવો આવે કે રાજા અને રંક બધા એક થઈ જાય. એટલે મારા જે ભાઈઓ બહેનો મિત્રો છે જે વિદેશમાં છે, તો તે એનો એક પગ અહીંયા રાખે, કારણ કે યુરોપ, અમેરિકા અને મિડલ ઇસ્ટ સરાઉન્ડિંગ, ભારત સિવાયનું બધું કંઈ દેખાતું નથી. ભાઈ શું કહેવું હવે, કેટલું બોલવું? ઠીક છે, મળીએ ત્યારે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. આંધ્રા સાહસ નહીં કરો, કરોડો અબજોના લોનના ચક્કરમાં નહીં કરો. જેટલી તમારી કેપેસિટી છે એટલે જ ચાલો. 10 લાખની લોન લેવાની હોય તો 10 લાખનું તમારી પાસે સોનું હોય તો લે. કારણ કે ગમે ત્યારે ગાળું અટકે જે ધંધાનું આવી પરિસ્થિતિઓમાં, તો આપણી પાસે સોનું હોય તો વેચીને પણ લોન ચૂકવી શકીએ. એટલે એમ બધું ગણતરીપૂર્વક ચાલો. બહુ ઉજ્જવળ ભવિષ્ય દેખાતું નથી. આ એક કાર છે. મેં કીધું તેમ ભારતને મેં જે આ 5 ચેલેન્જની વાત કરી, એ 5 ચેલેન્જ પાર કરીએ પહેલાં એ આપણે ઇમ્પોર્ટન્ટ છે આપણા બધા માટે. એ 5 ચેલેન્જ પાર કરી લીધી આપણે, કરવાની જ છે. એ આપણા માથા પર ઠોકાયેલી જ છે, ભારતના ભવિષ્યમાં ઠોકાયેલી છે. પણ એ 5 ચેલેન્જ આપણે પાર કરી લીધી એટલે આપણે મહાસત્તા બની જઈશું. 2030 સુધીનો સમય અને જે 28 માર્ચથી કે 2028ની માર્ચથી તો એવો સમય ચાલુ થાય છે કે મને નથી લાગતું કે વિદેશનો કોઈ ભારતીય વિદેશમાં રહે. 2028થી જે સમય ચાલુ થાય ને ત્યાં સુધી એ લોકો 2028 માર્ચ સુધીમાં એમની પાસે સમય છે જેટલું એ લોકો ભારતમાં પોતાનો પગ મજબૂત કરી શકે. બાકી 2028 માર્ચ પછી તો મહાતાંડવ છે, કોઈ બાકી રહેલું નથી, નહીં તમે કે નહીં હું. બરાબર? જેટલું સેવિંગ કરવું હોય તે કરી લો, જે રીતે કરવું હોય તે કરી લો. તો પોતાના વતનમાં, તો આપણા રાષ્ટ્રમાં આપણો એક પગ મજબૂત કરો. સિવિલ વોર, કોમી રંગખાન, બોર્ડર પર વોર અને જળ પ્રલય તો આપણે બધાએ જ જોવાનું છે. વિશ્વના દરેક રાષ્ટ્રએ જોવાનું છે. આપણે તો જોવાનું જ છે. ભૂકંપને જ્વાળામુખી બાકીના પ્રકૃતિના જે પંચ તત્વોના પ્રલય છે
પરમાત્મા જ્યારે જે ઈશારો કરશે ત્યારે કહીશ. પણ પ્રથમ પરમાત્મા પહેલાં પંચ તત્વોથી પ્રલય કરે છે. એટલે એમાં પંચ તત્વોમાં પૃથ્વી પણ આવી જાય છે, આકાશ પણ આવી જાય છે. અત્યારે તો 3 તત્વો એક્ટિવ છે: જળ, અગ્નિ ને વાયુ. આ બધું ધ્યાનમાં રાખો ને જીવો. થોડું આપણી સંસ્કૃતિ તરફ વળી જાઓ. જે શુદ્ધ સાત્વિક બની જશે, ચરિત્રવાન બની જશે, ઈમાનદાર બનશે, આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મને ના જે સિદ્ધાંતો છે એ પ્રમાણે જીવશે, એનામાં પરસ્પર દેવનો ભાવ હશે, એ લોકોના માટે 2038થી સાલ પણ આપી દઉં, 2038ની ઓગસ્ટ મહિનાથી શરૂ થતો સુવર્ણકાળ સતયુગના ગેટ ઓપન છે. આપી દીધો સમય. 2038 ઓગસ્ટથી શરૂ થતો સુવર્ણકાળ, સુવર્ણયુગના ગેટ એ લોકોના માટે ખુલ્લા છે. 2034 સુધી બસ આ દહીંને વલોવીને માખણ કાઢવાની પરમાત્માની પ્રોસિજર છે. અને 34 પછી દેહ એસ્ટાબ્લિશ થતાં 2038થી સુવર્ણયુગ અને ભારત વિશ્વગુરુ મહાસત્તા આપણે બધા જ જોઈશું ને. શુદ્ધ સાત્વિકને આ રીતે જુઓ તો ભગવાન આપણે બધાને એ યુગમાં લઈ જશે. અને એ યુગની મજા જ અલગ છે. તમે કોઈના ઘેરે પાણી માંગો અને એ તાજું તમને દૂધ આપે, છાશ આપે, જમાડીને મોકલે. પેલું એક ભજન છે ને ગુજરાતી, કોઈ તારા આંગણે આવે તો, હે ને. બસ એ યુગનો યુગમાં એ યુગ માણવો હોય તો બસ મેં તમને કહ્યું તેમ બસ ખાલી પોતાનામાં જ પરિવર્તન કરો. માંસાહાર છોડો, દારૂ છોડો, શુદ્ધ સાત્વિક જીવો, ચરિત્ર જાળવો. 2 બૈરી 4 બૈરી, 2 વર 4 વર. બધા ફિલ્મો હીરો હોજ્યા નથી જરવાના. હોલિવૂડની જે હાલિત થઈ તે બોલિવૂડની થવાની છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા બધું બહુ તાંડવ જોવાના છે આપણે. સ્થિતિપગ્ન થઈને તમે જોશો. અમારા ગુરુએ અમને બનાવ્યો આવા, તેવા તમે પણ બનો. પછી જો ગુરુ શક્તિ તમારી હાથે કેવી કામ કરે છે. પછી તમને કોઈ સંજય બોડીવાલાને સાંભળવાની જરૂર નહીં પડશે. તમારી અંદર ઓટોમેટિક આ બધી પ્રેરણા આવશે જે હું તમને કહું છું. સીધું સેટેલાઇટ તમારું એની હાથે ચાલુ થઈ જાય. બહુ સરળ છે. એના માટે શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર જાળવો, પરસ્પર જીવનનો ભાવ કેળવો. પરમાત્મા તમને પણ એનો સંદેશ પહોંચાડતા થઈ જશે. અને યુગ પરિવર્તનનો ગેટ પાસપોર્ટ આ જ છે. મળીએ ત્યારે પ્રાતઃકાળના સત્સંગમાં. સૌ સખાઓ મિત્રોને પ્રણામ. બરાબર. ટેક કેર. ગોડ બ્લેસ યુ. God bless you all. You stay blessed.